નમસ્કાર, હું હર્ષ આટોઈ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ફરી એક વખત સાબરકાંઠાના પ્રાંતિજના સલાલા વિસ્તારમાંથી એક નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આ પહેલા નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી અને આ સાથે નકલી પનીર લોકો હોટલોમાં વાપરતા હતા. તે દરમિયાન રેડ કરવામાં આવી હતી અને નકલી પનીર જપ્ત કરી લેવામાં આવ્યું હતું. હવે આગળ સમાચાર એ આવી રહ્યા છે, આપને જણાવી દઈએ કે સાબરકાંઠાના પ્રાંતિજના સલાલા વિસ્તારમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મારી પાછળ જે દ્રશ્ય લાગેલા છે તે આપને જણાવું કે જ્યારે તેનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે અને આ સાથે આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તાર, જ્યારે સલાલા વિસ્તારમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને આ સાથે તેના મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. આપને જણાવી દઈએ કે આ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આવા લોકો જ્યારે નકલી દૂધ બનાવીને બજારમાં વેચતા હોય છે તે જરા પણ ચિંતા નથી કરતા કે કોઈ નાનો બાળક પણ આ દૂધને પી રહ્યું હોય છે. દર્શક મિત્રો, આ ખૂબ જ શરમજનક કૃત્ય છે અને આ એટલો મોટો ગુનો છે કે આની સજા બિલકુલ થવી જોઈએ અને આવા કૃત્ય કરનારના માફ પણ ના કરાય. તો દર્શક મિત્રો, હું આપને એટલા માટે જણાવું છું કે આ પહેલાં પણ નકલી પનીરની બાબત સામે આવી ચૂકી હતી. તો આ સાથે આપને જણાવી દઈએ કે સાબરકાંઠા વિસ્તાર જે મિલ્ક, નકલી મિલ્ક દૂધ, તો આવા ક્યાં સુધી લોકો કૌભાંડો સામે આવશે, આના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી તે પણ હવે જોવાનું છે. પરંતુ અત્યારે હાલ તો આ સૂત્રધાર જે છે તે ઝડપાયો છે. એલસીબીની સૌથી મોટી જે તપાસ છે તેની અંદર આ મુખ્ય સૂત્રધાર હતો તે ઝડપાઈ ગયો છે. પરંતુ હાલ આપને એ પણ જણાવું કે પોલીસે તમામ જગ્યાઓ ઉપર રેડ કરી હતી અને આની અંદર એલસીબીને સૌથી મોટી સફળતા મળી છે. દર્શક મિત્રો, અમુક જગ્યાએ પોલીસ કામ કરે છે, અમુક જગ્યાએ પોલીસ કામ નથી કરતી, એવું નથી હોતું. પરંતુ આપણે જણાવી દઉં કે જ્યારે તેમના આ કિસ્સો પ્રકાશમાં આવ્યો, તો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો તે દરમિયાન તેમને સઘન તપાસ કરીને આ તપાસ દરમિયાન એક નકલી ફેક્ટરી દૂધ બનાવતી ઝડપાઈ અને તેની અંદર ટોટલ 5 લોકો ઝડપાયા છે. અને આ 5 લોકો જ્યારે દૂધ બનાવીને બજારમાં વેચતા અને લોકો પણ દૂધ લેતા, ખરીદતા, પીતા અને ઝેરી કેમિકલ વાળું આ દૂધ, દર્શક મિત્રો મારી પાસે આ સ્ક્રીન છે, હું તમને બતાવીશ કે યુરિયા અને ડિટર્જન્ટમાંથી આ ઝેરી દૂધ બનાવતા હતા. દર્શક મિત્રો, કેટલું ખતરનાક છે તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તમે કયું દૂધ પી રહ્યા છો. આવા જે સ્કેમરો બજારની અંદર ફરી રહ્યા છે અને જ્યારે મસ્ત મોટા અખતરાઓ કરી રહ્યા છે અને નકલી દૂધ બનાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. તો દર્શક મિત્રો, જ્યારે પણ આપણે દૂધ લઈએ છીએ બજારમાંથી તો તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. તો ચકાસણી કેવી રીતે કરશો કે અસલી છે કે નકલી છે? તો આપને કદાચ ખબર હશે કે છૂટું જે દૂધ હોય છે, લૂઝ દૂધ હોય છે, તે ક્યારેય ના ખરીદવું. એટલા માટે ના ખરીદવું કારણ કે એ દૂધની અંદર મિલાવટ હોય, ભેળસેળવાળું દૂધ હોય, કેમિકલવાળું દૂધ હોય, યુરિયા અને ડિટર્જન્ટવાળું દૂધ હોય. તો દર્શક મિત્રો, આ જે દૂધ બનાવતા હતા તે નકલી દૂધ હતું અને નકલી દૂધને તે લોકો બજારમાં જઈને વેચતા અને ડેરીઓને આપતા અને આખી આ જે સત્યા ડેરી છે, સત્યા ડેરીના જે પ્રોડક્ટ્સ છે તે તમામ પ્રોડક્ટ્સ નકલી અને યુરિયા અને ડિટર્જન્ટ સાથે બનાવેલું આ મિલ્ક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતું. પરંતુ હાલ કોઈને ખ્યાલ નહોતું. પરંતુ એલસીબીની સૌથી મોટી સફળતા જે મળી છે કે તેમને તપાસ કરી અને તપાસના મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો અને આ સૂત્રધારને પકડ્યો ત્યારે 20 દિવસ લાગી ગયા. દર્શક મિત્રો, ફરાર થઈ ગયો તો મુખ્ય આરોપી ફરાર થઈ જતા જ તપાસ વધુ મોટી કરવામાં આવી. અને આ સાથે આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 20 દિવસની શોધખોળ બાદ મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. દર્શક મિત્રો, નકલી દૂધ તો વેચતો, પૈસા બી કમાતો, તેની સાથે એનું આખું મોટું રેકેટ બી હતું, ફેક્ટરી બી હતી. આ ડેરીની પ્રોડક્ટ્સ છે, સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામ ચાલતું હતું. સાબરકાંઠા પ્રાંતિજ સલાલા વિસ્તારની વાત છે આ. દર્શક મિત્રો, કારણ કે આવી નકલી વસ્તુઓની બનાવટી જે લોકો ચીજ વસ્તુઓ બનાવે છે, હવે તે લોકોની ખેર નથી. કારણ કે જ્યારે રાજ્યની પોલીસ અત્યારે સતર્ક બની ગઈ છે, એલસીબીની ટીમ અત્યારે સતર્ક બની ગઈ છે અને આ સાથે જ
ફૂડ વિભાગ પણ સતર્ક બની ગયું છે અને તમામ જગ્યાએ અત્યારે હાલ રેડ કરી રહ્યું છે હોટલોની અંદર કે જ્યાં પણ ફૂડ વિભાગ છે તે જગ્યાએ જઈને ફૂડ વિભાગ જોઈ રહ્યું છે, ચકાસણી કરી રહ્યું છે, તપાસ કરી રહ્યું છે કે કઈ વસ્તુમાં અસલી છે અને કઈ વસ્તુ નકલી છે અને એમાં કેટલામાં શું ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણે પહેલાં જ તમને એક કિસ્સો જણાવ્યો હતો નકલી પનીરનો. તો નકલી પનીર પણ સામે આવ્યું હતું. એ પનીર કેવું હતું કે પનીરની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા અને હવે પાછું બહાર આવ્યું છે નકલી દૂધ. તો દર્શક મિત્રો, જ્યારે રાજ્યમાંથી આવી નકલી વસ્તુઓની ગેંગ ફેક્ટરીઓ ઝડપાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે જ્યારે શાસન પ્રશાસન કામ પર લાગી ગયું હોય. દર્શક મિત્રો, આ હું તમને સમાચાર એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી, બજારમાં આવી અને તેનો આખો ગ્રાફ સામે આવ્યો એટલા માટે આ તમને બતાવી રહ્યો છું કારણ કે જ્યારે મોટી રેડ પડી એલસીબીએ સૌથી મોટી સફળતા હાથ ધરી છે. અને આ સાથે વાત કરીએ તો ટીમની સતત જે જવાબદારીઓ હતી તે જવાબદારીઓને લઈને અત્યારે હાલ કામ કરી રહી હતી. 20 દિવસની શોધખોળ બાદ જ્યારે આ આરોપીઓ પકડાયા છે, મુખ્ય સૂત્રધાર પકડાયો છે, તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ડેરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હતા અને પોલીસે આરોપી રાકેશ પટેલને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 10 દિવસની રિમાન્ડની માંગણી કરી છે. તો દર્શક મિત્રો, પોલીસે જ્યારે મુખ્ય સૂત્રધાર આરોપીને પકડી લીધો છે જે નકલી દૂધ બનાવતો હતો અને તેની સાથે તેના જે ગેંગની અંદર કામ કરતા હતા, ફેક્ટરી હતી, ત્યાંથી પકડીને લઈને આવ્યા અને તેને 20 દિવસની રિમાન્ડની માંગણી પણ કરી છે. સાથે 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે અને માંગણી બાદ હવે તે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે કારણ કે આની પાછળ હજુ કોણ કોણ જોડાયું છે, કેટલું મોટું રેકેટ છે અને આનું દૂધ કઈ કઈ જગ્યાએ સપ્લાય થતું હતું. માની લો કે જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજના સલાલા વિસ્તારની અંદર સરાઉન્ડિંગ એરિયામાં જ ખાલી દૂધ જતું હશે એવું નથી. દર્શક મિત્રો, જો કદાચ આ નકલી દૂધ બનાવતો અને તેનું આટલું મોટું કૌભાંડ ઝડપાયું છે તો તેના રેકેટ ક્યાં સુધી ફેલાયેલા હશે તે પણ તપાસનો વિષય છે. એટલા માટે પોલીસે જ્યારે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટ પાસેથી અને આ સાથે જ કોર્ટ હવે 10 દિવસના રિમાન્ડ આપશે પણ ખરી કારણ કે આવા જે અપરાધીઓ છે, જે આરોપીઓ છે, તેમને સજા બી થવી જોઈએ, રિમાન્ડ બી મળવા જોઈએ એટલે કે કોઈ બીજા વ્યક્તિ આવી ઘટના કે આવું કામ કરતા પહેલાં 100 વખત વિચાર કરે. આ એટલા માટે આપને જણાવું છું કારણ કે પોલીસ અત્યારે હાલ સફાળી જાગી છે, જ્યારે એલસીબીની ટીમ પણ સફાળી જાગી છે, ફૂડ વિભાગ પણ સફાળું જાગ્યું છે અને કામ થઈ રહ્યું છે. રાજ્યની અંદર જે પણ કૌભાંડીઓ છે, નકલી ચીજ વસ્તુ બનાવનાર છે, તે તમામ લોકો ઉપર અત્યારે લગામ કસવામાં આવી રહી છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. નકલી વસ્તુઓ બનાવીને વેચવામાં આવી છે. પનીર પહેલાં આવ્યું, દૂધ હવે આવ્યું. તો આ સાથે આપને એ પણ ખ્યાલ હશે કે જ્યારે આવી વસ્તુઓ ખાવા પીવાથી નુકસાન થાય છે, કેન્સર જેવી બીમારીઓ થાય છે અને નકલીના નામે અસલીનો ધંધો. તો દર્શક મિત્રો, આ બહુ મોટી બાબતો છે અને આવી મોટી બાબતો જ્યારે પ્રકાશમાં આવે છે તો તેના ઉપર જ્યારે આ મુદ્દાને લઈને વાત કરવું બનતું હોય છે કારણ કે જો આ વસ્તુ પ્રકાશમાં ના આવી હોત, આ ઘટના પ્રકાશમાં ના આવી હોત તો કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ હોત, કેટલા લોકો ભોગ બન્યા હોત અને કેટલા લોકો મૃત્યુ પામ્યા હોત. તો સૌથી મોટા સમાચાર એ પણ છે દર્શક મિત્રો કે આની પાછળ તંત્ર કામ કરી રહ્યું છે, પ્રશાસન કામ કરી રહ્યું છે અને સાથે સાથે તમામ જે વહીવટી કર્મચારીઓ છે, જેમની જવાબદારી છે, તે દરેક લોકો કામ કરી રહ્યા છે. ત્યારે આ વસ્તુ ઘટના પ્રકાશમાં આવે છે. પત્રકારનું કામ છે કારણ કે એ તો બતાવવાનો જ છે વાત, પણ કહેવાનો મતલબ એ છે કે જે તપાસનો વિષય છે તે તપાસ કરી રહ્યા છે. તો તપાસની સાથે પણ આ વસ્તુ ઘણી બધી બહાર આવી છે અને આવા આરોપીઓને સજા આપવામાં આવે છે. તો સાથે સાથે અત્યારે તમે જોયું હશે કે જે આ 4 આરોપી છે, મુખ્ય આરોપી જે રાકેશ છે, તેને પકડીને લઈ આવ્યા છે અને તેના રિમાન્ડની પણ માંગણી કરી લીધી છે. તો આવા જે લોકો નકલી વસ્તુ બનાવીને બજારની અંદર હાલ વેચે છે, રોજનું દર્શક મિત્રો 3000 લીટર દૂધ, કોઈ નાની આ મિલીલીટરની વાત નથી દર્શક મિત્રો. રોજના 3000 લીટર દૂધ વેચવું, નકલી દૂધ, દર્શક મિત્રો બહુ મોટી વાત છે.
તો મેં તમને આજે આ વિષય ઉપર માહિતી આપી અને જણાવ્યું કે આવું બજારમાં ચાલી રહ્યું છે અને આવા મુદ્દાઓ પર વાત કરવાનું બને છે, કારણ કે નકલી વસ્તુ જો બજારમાં આવશે તો લોકો સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થશે, પરંતુ નકલી વસ્તુ જો બનાવનાર ઝડપાશે તો તેને સજા પણ થશે, તેને બક્ષવામાં નહીં આવે. તંત્રએ હવે કામ કરવાનું શરૂ કર્યું છે અને આ સાથે જ સમાચારોમાં બસ હાલ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.